હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાએ? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખીને પ્રાર્થના કરીએ છીએ. તો આજે અમારી બેટી ઉર્વિશા છે, બેટી બચાવ અભિયાન અમારે નિશાળે કરવાનું હતું, પણ અમને વરસાદ આવી ગયો એટલે એ બધું સમજાવે છે. એ બધું સમજાવે બધાને સાંભળવા લાયક છે. પછી આપણે ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની સેવા શરૂ થઈ રહી છે, એ પણ તમને બતાવીશું. તો અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. આદરણીય ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ શેખ ઉર્વિશા છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે. દીકરી વગર ઘર સૂનું લાગે અને સમાજ પણ અધૂરો છે. પહેલાંના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાયો છે. દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય. આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓના જન્મ પહેલાં જ તેમને દુનિયામાં આવવા દેતા નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓ પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે. કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દરેક દીકરી શાળાએ જાય, શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે પોતાનું જ નહીં પણ પોતાના પરિવારનું અને સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષિત દીકરીઓ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. આપણે સૌએ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અને તેમનો પૂરો સહયોગ આપવો જોઈએ. યાદ રાખો, દીકરી વહાલનો દરિયો છે અને દીકરી વિનાનું ઘર મીઠા વિનાનું અન્ન. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે દીકરીઓને બચાવશું, તેમને ભણાવશું અને તેમને આગળ વધવામાં મદદ કરશું. આભાર. તો મિત્રો, અમારી દીકરી છે ઉર્વિશા, એમને ઘણું બધું આપણે દીકરી વિશે કીધું. એટલે દીકરી એક વહાલનો દરિયો, એમને ઘણું બધું સમજાવ્યું કે દીકરીને બચાવવા માટે કેટલો પ્રયત્ન કર્યો છે. તો આપણે એમને ઘણો બધો શાળામાં એક મહોત્સવ એમને ભાગ લીધો હતો, પણ અહીંયા આપણે વિડીયોમાં પણ તમને બધું બતાવીશું. અને હવે આપણે એક એર એમ્બ્યુલન્સની સેવા થઈ છે આખા ગુજરાતમાં, એટલે કોઈ પણના કામમાં આવે એવું છે. ગમે એને 5 માણસના આ વિડીયો શેર કરજો અને જરૂર આખો વિડીયો જોજો, એટલે તમને ખબર પડે કે કેટલી આપણે આમાં માહિતી આપેલી છે, કેટલું બધું સાંભળવાનું છે. દર્દીની હાલત તો ગંભીર છે, એમને અમદાવાદ શિફ્ટ કરવા પડશે. અમદાવાદ? આટલે દૂર કેવી રીતે લઈ જઈશું? ચિંતા ન કરશો. રાજ્ય સરકારે ગંભીર દર્દીઓ માટે અત્યાધુનિક સાધનો સાથે એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરેલ છે અને એની અંદર હાઈલી ક્વોલિફાઈડ ડોક્ટર્સની ટીમ પણ હાજર હોય છે. ડોક્ટર, તો આ એર એમ્બ્યુલન્સની સેવા લેવા માટે મારે શું કરવાનું? 108ને ફોન કરવાનો. તમે લગાવી આપી શકો કોલ? હા, શ્યોર. નમસ્તે, 108 ઇમરજન્સી સેવાથી વાત કરું છું. ઇમરજન્સી છે સર આપને કોઈ? હા, મારે એર એમ્બ્યુલન્સની જરૂર છે. આપને એર એમ્બ્યુલન્સની સુવિધા મળી રહેશે, ચિંતા ના કરશો. ચેતનાબેન છે, 35 વર્ષની ઉંમર છે. તમારા ડૉક્ટરને અમારા ફિઝિશિયન ડૉક્ટર સાથે વાત કરાવી આપું છું. હા મેડમ, ફિઝિશિયન સાથે વાત કરાવો મને. હલો. હા નમસ્તે ડૉક્ટર, હું ફિઝિશિયન બોલું છું. મને પેશન્ટની કન્ડિશન જણાવી આપો. હાજી, દર્દીને મેં તપાસી લીધા છે અને એર એમ્બ્યુલન્સમાં સફર કરી શકે એમ છે. હું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી બોલું છું. ચેતનાબેનના ડૉક્ટર સાથે મારે વાત થઈ ગઈ છે અને મેં પોતે પણ ચકાસણી કરી લીધી છે. હા, હવે એમને અમદાવાદ એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જઈ શકાય છે. તમે જે મુજબ માહિતી આપી હતી એ મુજબ એને એરલિફ્ટ કરી શકાય છે અને એના માટે અમારા CDMO સર સાથે વાત થઈ ગઈ છે અને સરે અપ્રુવલ આપેલું છે. આના માટેનું આગળની કાર્યવાહી જેટલું જલ્દી બને એટલું ફટાફટ થઈ જશે અને તમને સામેથી કોલ આવશે. તમે પેશન્ટને સ્ટેબલ કરીને તૈયાર રાખજો. જી, થેન્ક યુ. નમસ્તે સર, 108 કંટ્રોલ રૂમમાંથી વાત કરું છું. હું ગુજસેલમાંથી બોલું છું. અમારી પાસે એર એમ્બ્યુલન્સની સર્વિસ માટેનો એક કોલ આવેલો છે.
જેની બધી જ માહિતી પેશન્ટની અમે નોંધી લીધી છે અને એ આપને ઓનલાઈન મોકલી આપવામાં આવી છે. પેશન્ટના રિલેટિવ સાથે વાત થઈ છે અને જે પ્રમાણે વિગત મળી છે અમે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી છે. સાથે સાથે અમે રોડ એમ્બ્યુલન્સ 108 પેશન્ટ માટે મોકલી આપી છે. ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ સેવાઓ એરપોર્ટથી એરપોર્ટ સુધીની છે. એર એમ્બ્યુલન્સની સેવા વહેલા તે પહેલાના ધોરણે છે. તો મિત્રો અમે એક પક્ષીઓ માટે સેવા કરવી છે. યુટ્યુબમાં અમારી ચેનલ છે, તમે બધા જોતા જશો. આ મારો દીકરો છે, મારી દીકરી વિરુષા છે, એમના ઘરેથી પણ ઘણો બધો સપોર્ટ આપે છે. ને અત્યારે મેં અમારી દુકાને જો અમારા પરિવાર સાથે, અમારા બાળકો સાથે આ એક વિડીયો બનાવ્યો છે. જરૂર જોવાનો છે વિડીયો, એટલે એક જોવાલાયક વિડીયો છે, કારણ કે ઘણા બધા લોકોને કામમાં આવે વિડીયો છે. તો અમે એક સકલીઓ માટેની બધું સેવા કરીએ છીએ. યુટ્યુબમાં અમારા બાળકો પણ ઘણી બધી મહેનત કરે છે. અમારો દીકરો વિવેક છે, ભણવા જાય છે અને શનિવારે મને પણ મદદ કરાવે છે. એમનું લેસન બધું કરીને અમને પણ ઘણો બધો સપોર્ટ દેવડાવે છે. સકલીઓને સૈન નાખવા દેવી છીએ, પક્ષીઓને પાણી પાવા દેવી છીએ, પછી સકલીઓ માટે ઘરને બધું બાંધીએ છીએ. અને યુટ્યુબમાં ઘણા બધા અમારા વિડીયો જોવે છે અને ઘણો બધો સપોર્ટ આપે છે. તો તમે પણ આપતા રહીજો. અમે બધાએ આવી નવી મહેનત કરતા રહીએ. અમારી મહેનત સફળ જાય. અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, એટલે બધાએ વિડીયો જોતા રહીજો આગળ, અને 5 માણસને શેર કરજો કે આપણે સેવા કામ આગળ કરીએ શકીએ. કારણ કે હમણાં એક હાથે માટેમનો તહેવાર ત્યાં તો પણ તમને ઘણા બધા એક મિની ગિરનારનો વિડીયો છે. પછી આપણે અહીંયા એક વિનનગરની બાજુમાં હળેંડા ગામ છે, ત્યાં એક મહાદેવનું મંદિર છે, ત્યાં પણ તમને બતાવીશું. અલગ અલગ જગ્યાએ આપણે ભીમકુઈ છે, હિંગોળગઢ છે, એવા અલગ અલગ જગ્યાએ તમને વિડીયો જોવા મળશે. મિત્રો આપણે બધું જણાવી દીધું છે. હવે આની પછીનો એક વિડીયો બનાવો છે કે આપણને ક્યાં ક્યાંથી બધા સપોર્ટ દેતા હતા. ઠેઠ નાગલપુરથી, મહેસાણાથી, બનાસકાંઠાથી, મુંબઈ, સુરત, અમદાવાદ, બધાના સવાલોનો જવાબ પણ આપો છે. એ પણ વિડીયો એક સરસ મજાનો બનાવો છે. તો અમે અમારા ચોપડામાં જ એક યાદી છે કે કેટલા જણે અમને સપોર્ટ આપ્યો છે. બધાના નામ સહિત વિડીયો બનાવીશ, અને બધાએ મને સપોર્ટ આપ્યો છે. બહુ આગેથી દૂરથી યુટ્યુબમાં આપણે આવ્યા હતી, પછી ઘણી બધી ઓળખાણ પણ થઈ છે. તો તમે પણ એક અમારા વિડીયોને બધાએ સપોર્ટ દેતા રહ્યો. અને અમારે બધાએ જો આ વિવેકભાઈ નાના બાળકો ઘણો બધો સપોર્ટ દે છે, કારણ કે અમારે ગમે ત્યાં ઝાડવા ઉપર ચડવાનું હોય અને માળાને બધું બાંધવાનું, તો અમારા નાના છોકરા બધું ઘોડીને એવું ઝાલી રાખે છે. કારણ કે અમુક જગ્યાએ ઘોડી ન હોય તો ખાટલાનો પણ ઉપયોગ કરીએ છીએ. એ રીતે સકલીઓને માળાને બધું બાંધ્યું છે મિત્રો. તો અત્યાર સુધીમાં અમારે 1 વર્ષથી અમે હજારો પક્ષીઓ પણ બસાવ્યા છીએ. કારણ કે ચોમાસાની હિસાબે જે પક્ષીઓ તડફડિયા નાખી વાવાઝોડામાં બધા આવી જતા, તેવા બધા પણ અમે બસાવ્યા છે. સકલીઓ એમનું ઘર કરે એવું અમે એક ગમે ત્યાં એમ થાય કે અહીંયા પક્ષીઓ બસી શકે છે, ત્યાં અમે સકલીઓના ઘર સરસ મજાના બાંધ્યા છે. તો મિત્રો આજે સમજવા જેવો વિડીયો તમે જોયો હશે. અને અમારો વિડીયો ઘણો બધો આપણે અમારી આ દુકાનમાં બનાવ્યો, આજ ઘરે જ વિડીયો બનાવ્યો છે. કારણ કે તમને બધું બતાવવાનું હતું કે આપણે હોસ્પિટલમાં કેટલું કામમાં આવે છે. અમુક ગામડામાં ખબર ન હોય કે આ વસ્તુ આપણે ફોન આમાં કરી શકાય છે, કે આ ઉપયોગ કરી શકાય છે. તો તમે બધાએ પણ ઉપયોગ કરી શકો છો. હાવ સેવામાં છે એમ્બ્યુલન્સ. તમારે અમદાવાદ જવું હોય ગમે ત્યારે તમને એર એમ્બ્યુલન્સ પહોંચાડી દી છે. એ બધી સુવિધા આપણે સરકાર તરફથી છે. એટલે આ વિડીયો આપણે બધામાં બતાવવામાં યુટ્યુબમાં આવ્યો છે. અને આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે. ફરી પાછા મળશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.